આપણા દેશમાં શેર બજારના ઇન્વેસ્ટર્સે છેલ્લા 5 દિવસમાં 17 લાખ કરોડ રૂપિયા ગુમાયા છે. અગર આ વિડીયો તમે આવનારા ફ્યુચરમાં જોવાના છો તો પણ કદાચ હજુ પણ વધારે ગુમાયા હોઈ શકે છે એક્સપર્ટ્સના અનુમાન પ્રમાણે. આ જોઈને એક વસ્તુ આપણને ખબર પડે છે કે કોવિડ પછીની જે બમ્પર રેલી હતી એ રેલી કદાચ ધીમી પડી રહી છે અને એટલે જ એક્સપેક્ટેડ રિટર્ન્સ નથી દેખાઈ રહ્યા. 4 વર્ષ 5 વર્ષના ગાળામાં આપણે કમ્પેર કરીએ તો હજુ માર્કેટ્સ ઉપર જ છે, રિટર્ન સારા જ મળ્યા છે, પણ છેલ્લા 1 વર્ષ 2 વર્ષમાં રિટર્ન્સ કદાચ નેગેટિવ થયા છે. હવે આ જ્યારે રિટર્ન્સ નેગેટિવ થાય ને ત્યારે ઇન્વેસ્ટર્સ તરત જ વિચારમાં પડી જાય કે યાર તો પછી મારી મૂડી વધારે સેફ ક્યાં છે, વધારે રિટર્ન્સ મને ક્યાં મળશે. તો એના માટે મારું ધ્યાન ફિક્સ ડિપોઝિટ પર પડ્યું છે અને આ ફિક્સ ડિપોઝિટ ઉપર આપણું ધ્યાન આપણા ઘરમાં વડીલો જ દોરતા હોય છે, કારણ કે એમણે તો આવા બહુ જ બધા માર્કેટ ક્રેશ જોયા છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે ફિક્સ ડિપોઝિટ પર જે આપણને ફિક્સ્ડ અને ગેરંટીડ રિટર્ન મળે એના સિવાય કયા કયા ફાયદા છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ફિક્સ ડિપોઝિટના ઘણા બધા ફાયદા છે જે બહુ લોકોને નથી ખબર હોતી. સૌથી પહેલો ફાયદો શું થાય, આપણે જે તે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કર્યું છે ને એ બેંક જોડે ઓટોમેટિકલી રિલેશનશિપ સુધરી જાય. બેંકના મેનેજર્સ હોય, કર્મચારીઓ હોય કે પછી બેંકના અપર લેવલ મેનેજમેન્ટ હોય, બધાની રિક્વાયરમેન્ટ એ જ હોય કે અમારી પાસે ફિક્સ ડિપોઝિટ વધારે આવે, કારણ કે એ ડિપોઝિટે આગળ ધિરાણ કરીને પૈસા કમાઈ શકે, પણ એનાથી એમના ટાર્ગેટ્સ અચીવ થાય ને એટલે આપણે એ બેંકના પ્રિવિલેજ કસ્ટમર બની જઈએ. ભલે નાની એફડી કરી છે પણ એફડી કરી છે ને એટલે એ બેંકમાં આપણને વધારે પ્રેફરન્સ આપવામાં આવે બીજી બધી સર્વિસીસમાં. અરે આપણી ફિક્સ ડિપોઝિટ એ બેંક જોડે છે તો કાલે ઉઠીને આપણે બીજી કોઈ લોન કરવાની આવે ને તો બી એ ફિક્સ ડિપોઝિટને આધાર રાખીને આપણે લોન પણ કરાવી શકીએ છીએ. એમાં પણ આપણને સગવડ સારી મળે. લોનની અને ક્રેડિટની વાત કરીને તો હવે આપણે બીજો ફાયદાની વાત કરીએ, જે છે ફિક્સ ડિપોઝિટ પર મળતી લોન. ફિક્સ ડિપોઝિટ પર લોન કેવી રીતે મળે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ તમે જોશો તો ખબર પડશે કે આપણે જેટલી એફડીની રકમ કરી છે ને 90% સુધી આપણને લોન મળી શકે અને લોનનો વ્યાજદર આપણી એફડી જે વ્યાજ કમાતી હોય એના કરતાં 1% જ વધારે હોય, એટલે વ્યાજદરમાં પણ ફાયદો મળે. હું તમને ઉદાહરણથી સમજાવું. માની લો આપણે 90,000 રૂપિયાની જરૂરત પડી છે. એ 90,000 રૂપિયા માટે આપણે અગર જો પર્સનલ લોન કરાવીએ છીએ ને અને પર્સનલ લોનનો વ્યાજદર 11% જ અગર આપણે ગણીએ છીએ અને 3 વર્ષની લોન કરાવીએ છીએ તો લગભગ 2900 રૂપીસ જેટલો હફતો આવે છે અને 3 વર્ષે 16,000 રૂપિયા આપણે વ્યાજમાં પે કર્યા હશે. એને આપણે કમ્પેર કરીએ એફડીની લોન સાથે અને માની લો આપણે એક એફડી લાખ રૂપિયાની કરાઈ છે અને એ એફડી પર આપણને 7% વ્યાજ મળે છે અને ઉપર 1% વધારીને આપણી જોડેથી લેવામાં આવે છે તો એ જે લોન છે એનો હફતો 2800 રૂપિયા જેવો આવશે અને 3 વર્ષે 11,000 રૂપિયા જેવા જ આપણે ભર્યા હશે, એટલે 4,500-5,000 રૂપિયાનો આપણને ત્યાં ફાયદો થઈ જાય છે. એકલો આ ફાયદો નથી, બીજો ફાયદો એ છે કે આપણી લાખ રૂપિયાની એફડી તો પડી જ છે, આપણને લોન સિક્યોર્ડ લોન મળી એફડીના અગેન્સ્ટ. એ લાખ રૂપિયાની એફડી 3 વર્ષ પછી કેટલા રૂપિયાની થઈ ગઈ હશે તો 7% વ્યાજ કમાતી હશે તો પણ 1,23,000 ની થઈ ગઈ હશે. એટલે ભલે આપણે 3 વર્ષમાં 11,000 વ્યાજ ભર્યું પણ એની સામે આપણે 23,000 રૂપિયા કમાયા છે આપણી એફડીના માધ્યમથી. અને આ 1 લાખ રૂપિયાની એફડી કરવા માટે આપણે કંઈ બહુ જ મહેનત નથી કરવાની. આપણે દર મહિને 3,000-5,000 રૂપિયા રોકીને 1.5 થી 2 વર્ષમાં 1 લાખ રૂપિયાની એફડી તો કરી જ શકીએ છીએ, જે આપણા ઇમરજન્સી ફંડ તરીકે આપણને કામમાં આવી શકે. અને આ એટલે જ કરી શકીએ, જેમ મેં પહેલા કીધું એમ એફડી સેફ અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. એમાં આપણને ફિક્સ મળવાના છે, રિટર્ન્સ મળવાના જ છે. એટલે જરૂરી નથી કે બધા પૈસા એફડીમાં નાખી દઈએ, પણ એફડી આપણા ઇમરજન્સી ફંડનો એક ભાગ હોવો જોઈએ. કારણ કે એફડીનો ચોથો ફાયદો એ છે કે એફડીમાં લિક્વિડિટી પણ આપણને મળે. માની લો આપણે એફડી ઉપર લોન કરાવી છે તો એ લોન બી તરત થઈ જાય બેંક જોડે કરાવી છે તો, કે પછી આપણે એફડી તોડાવી જ છે, આપણે લોનના હફતા બી ભરી શકીએ એમ નથી. તો અગર આપણે એફડી તોડાવી હોય ને તો એ પણ આપણે એક નાનકડી પેનલ્ટી ભરીને તોડાઈ શકીએ છીએ, કારણ કે એ એફડી આપણા જ પૈસા છે એટલે બેંક બહુ લાંબો સમય નહીં લે. બેસિકલી છેલ્લા 3-4 વર્ષથી હું જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટના વિડીયોઝ કરું અને હું કહું કે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ત્યારે કમેન્ટ્સમાં ઘણા લોકો કમેન્ટ કરે કે યાર સેફ ઇન્વેસ્ટમેન્ટ થોડી કરાય જ્યારે શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં 12%, 15%, 20%, 25% રિટર્ન મળે. ત્યારે મારો જવાબ એક જ હોય છે કે આ 12% કે 20% કે 25% જ્યારે બુલ રન હોય 2-3 વર્ષ માટે ત્યારે હોય છે. લાંબા ગાળામાં 12 થી 15% રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ અને એટલે જ આપણે સેફ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું હોય અને થોડુંક રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું, જેનાથી આપણે થોડો વધારે પર્સેન્ટેજ રિટર્ન મેળવી શકીએ.
બટ સેફટી ક્યારે ના ભૂલવી જોઈએ ને એ સેફટી કેમ ના ભૂલવી જોઈએ છેલ્લા 3-4 મહિનામાં ઇન્વેસ્ટર્સને ખબર પડી ગઈ હશે. આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વડીલોને તો ખબર છે, પણ આજની નવી પેઢીને આ માહિતી નથી ખબર. એટલે જ જો તમને આ માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો બસ આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.